मैं मंजिल नहीं राह हूं, अभी तो मैं शुरुआत हूं। નમસ્કાર, મારું નામ એનસી દિલીપભાઈ પરમાર છે. હું શ્રી માધાપરવાડી કન્યા શાળાના ધોરણ 6માં અભ્યાસ કરું છું. આજે હું તમને સ્વતંત્રતાના અમૃત મહોત્સવ વિશે 2 શબ્દ કહીશ. જहाँ डाल डाल पर सोने की चिड़िया करती हैं बसेरा, वो ભારત દેશ હે મેરા, वो ભારત દેશ હે મેરા. પ્રાચીન સમયથી જ આપણા ભારતને સોને કી ચિડિયા તરીકે જાણવામાં આવ્યું છે. વિદેશી પ્રજાએ આપણી ધન સંપત્તિ પર શોષણ કર્યું, પરંતુ તો પણ આપણા દેશના માન અને સન્માનમાં કંઈ જ કમી નથી રહી. આપણો દેશ કોઈ પણ ક્ષેત્રની પાછળ નથી. આઝાદીના 75 વર્ષ બાદ સમગ્ર ભારત સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી શરૂઆત કરી રહ્યો છે. અને આમાં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ 12 માર્ચ 1930ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીના દરિયા સુધી દાંડી યાત્રા કરી હતી. તેનું આપણી આઝાદીના ચળવળમાં ખૂબ જ મહત્ત્વ છે. તેથી જ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 12 માર્ચ 2021ના રોજ સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણીની શરૂઆત કરી હતી. આપણા અને આપણા ગુજરાતવાસીઓ માટે તે ખૂબ જ સૌભાગ્યની વાત છે કે સૌ પ્રથમ સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણી આપણા ગુજરાતના ગાંધી આશ્રમથી કરવામાં આવી હતી. અને તેના સ્વપ્નદ્રષ્ટા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ એક ગુજરાતી છે. તેથી અને છેલ્લે હું તમને એટલું કહીશ કે આપણો દેશ આઝાદ છે, પરંતુ આપણો પણ કર્તવ્ય બને છે કે આપણે તેને મજબૂત બનાવીએ, જેથી કરીને કોઈ પણ વિદેશ આપણા દેશ તરફ આંખ ઉઠાવીને પણ ન જોઈ શકે. અને હવે સૌ ભેગા મળીને સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરી અને આપણા દેશને આત્મનિર્ભર બનાવી. અને છેલ્લે હું તમને એક પંક્તિ કહીશ કે 75 साल हुए आज़ादी को, 75 साल हुए आज़ादी को, चलो आज एकता दिखाते हैं, चलो आज एकता दिखाते हैं, सभी साथ मिलके स्वतंत्रता का अमृत महोत्सव मनाते हैं, अमृत महोत्सव मनाते हैं. जय हिंद.